બનાસકાંઠાના ધાનેરા એપીએમસી ખાતે આજે ભારે જનમેદની વચ્ચે ખેડૂત શ્રમિક સંવાદ કાર્યક્રમ સંપન્ન થયો। રાજ્ય સરકારની મહત્વાકાંક્ષી શ્રી રામજી યોજનાના પ્રચાર પ્રસાર અર્થે આયોજિત આ કાર્યક્રમમાં ખેડૂતો અને શ્રમિકોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। કાર્યક્રમની અધ્યક્ષતા બનાસકાંઠા જિલ્લા ભાજપ મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા કરવામાં આવી હતી। આ તકે પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ, જિલ્લા ઉપાધ્યક્ષ રસિકજી ઠાકોર, એપીએમસી ચેરમેન વિરલભાઈ પટેલ સહિતના આગેવાનોએ મંચ પરથી ખેડૂતોને સંબોધ્યા હતા। વક્તાઓએ શ્રી રામજી યોજના વિશે વિસ્તૃત માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે સરકાર ખેડૂતો અને શ્રમિકોના આર્થિક ઉત્થાન માટે કટિબદ્ધ છે। આ કાર્યક્રમમાં વીઆર પુરોહિત, રમેશભાઈ દેસાઈ, માનસિંહજી વાઘેલા અને તરુણભાઈ મોદી સહિત તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો, સરપંચો તેમજ એપીએમસીના ડિરેક્ટરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। વેપારી સંગઠનો અને સ્થાનિક આગેવાનોએ પણ આ સંવાદમાં જોડાઈ અને યોજનાને આવકારી હતી। નીરજ બોરાણા, જી એક્સપ્રેસ ન્યૂઝ, બનાસकांठा। जी एक्सप्रेस न्यूज़ चैनल को सब्सक्राइब करना ना भूलें। ताज़ा अपडेट पाने के लिए बेल आइकन पर क्लिक ज़रूर करें। हर न्यूज़ को लाइक करें।